આપણે સુરેશભાઈ પણ દાદા ચડવા મળ્યા છે અને અહીંયા છે એમાં ખોડિયારમાંનું મંદિર. તો નેક્સ્ટ લેવલ નજારો છે, બધા ડુંગર જ છે આ તમે જોઈ શકો. બાકી બોલો સુરેશભાઈ. તો મિત્રો જો અહીંયા છે ઝાલરીયો પાણો અને અહીંયા આપણે બધા ટ્રાય મારે છે અને આપણે પણ ટ્રાય માર્યું. જો ઝાલરનો અવાજ આવે તો તમે કોમેન્ટ કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખશો કે હા આવ્યો કે નહીં. તો આપણે જો આને ટ્રાય મારવી છે, આ પથ્થર હાથમાં લીધો છે અને આને આપણે ટ્રાય. મિત્રો તો આ જંગલમાં અહીંયા બધા વન્ય પ્રાણીઓ આ ડુંગરની અંદર જોવા મળે છે. અહીંયા સિંહ પણ જોવા મળે છે અને મોરલા પણ જોવા મળે છે. અને અહીંયા તો ફાઇનલી મિત્રો અમે હાવ માથે પહોંચી ગયા અને અમારા સુરેશભાઈ જોઈ શકો છો અહીં થાકીને બેસી ગયા છે અને મોઢા ઉપર આમ પરસો તમે જોઈ શકો પરસો વળી ગયો છે અને અમારા અક્ષયભાઈ જો આમ તમે આવો હાલીને આમ પરસો કેમ એક નંબર બનશે. પણ આમ જો મજા આવી તમને જોવાની એટલે આવશે મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ખાસ બ્લોગ તમે જોવો છો પણ અમારા સુરેશભાઈ એના બ્લોગ આ બધા કાપીને જોવો છો એટલે કાપીને ન જોતા મિત્રો આખા જોઈ. પણ જો આ વિડીયોમાં 50 લાઈક તમે નહીં કરીને તો આપણે સુરેશભાઈ વિડીયોમાં હું બનાવીશ ને. મિત્રો કેમ છો બધા? મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજી ને જય ગુરુદેવ. મિત્રો તો અમારે જો જવાનું છે બહાર તરસિંગડા ડુંગર જવાનું છે. તો અમારે ને અમે કાનજીભાઈ બે અમે આવી ગયા છીએ અત્યારમાં હાલમાં મોખડકા પુલિયા હતા તમે જોઈ શકો છો. તાળીનું ઝાડ છે ત્યાં અમે આવી ગયા છીએ અને અમારે જવાનું છે તરસિંગડા ડુંગર. તો અમારી સાથે કાનજીભાઈ છે, થોડી ઘણી માહિતી અમારા કાનજીભાઈ આપશે. તો હાલો મિત્રો કેમ છો બધા? મજામાં છો? તો આજે સુરેશભાઈની ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે તરસિંગડા ડુંગર અને તો મિત્રો અમારા અક્ષયભાઈ ને એ બધા મઢડા ઊભા છે અમારી વાટે. તો આપણે પહેલાં એની સાથે તમને મળાવીએ અને અત્યારે તો તરસિંગડા ડુંગર જવાનું નક્કી થયું છે. પછી આગળ ક્યાં ક્યાં જવાનું છે એ બધું તમને જણાવતા રહીશું. તો વિડીયોમાં જોડાયેલા રહીજો અને આજના વિડીયો બહુ ખતરનાક થવાનો છે અને તમને બધાને જોવાની પણ મજા આવશે. અને અત્યારે અમે ઊભા છે એવી મોખડકાનો આ પુલ છે ત્યાં તમે જોઈ શકતા હશો. તો બસ મિત્રો વિડીયોમાં ક્યાંક જોડાઈ લેજો. ચેનલમાં જો મિત્રો પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો અમે જે અક્ષયભાઈની વાટે ઊભા થયા તો હાલ અમે અક્ષયભાઈની ભેગા થઈ ગયા છીએ અને અમે મઢડા ગામ પહોંચી ગયા છીએ. અહીંયા અમે બધા ભેગા થઈ ગયા હતા ને અમારે બધી અહીંથી ક્યાં જવાનું છે એ અમારે અહીંથી નક્કી કરવાનું છે. બરોબર ને અક્ષયભાઈ? તો અમે બધા અત્યારે હાલમાં કાનભાઈને બધા અહીંયા ગાડી લઈને અહીંયા ભેગા થઈ ગયા છીએ અને અહીંયા જ અમારે આ બધા નક્કી કરવાના છે કે ક્યાં ક્યાં અમારે જવાનું છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો હવે અમે મઢડાથી નીકળી ગયા છીએ અને અમે હવે આ ફાટક પગું આવી ગયા છીએ. આ ફાટક જે આવ્યું છે અત્યારે રેલવે ફાટક વટી અને અમારે જવાનું છે તરસિંગડાનું ડુંગર. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તરસિંગડા ડુંગર જઈ અને તમને અહીંયા દર્શન કરાવશું અને ડુંગરને દ્રશ્ય તમને દેખાડશું, કુદરતી દ્રશ્ય અહીંયા કેવું છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમારા અક્ષયભાઈની જો આગળ આ જતા તમને દેખાતા હશે. ઝૂમ કરીને તમને દેખાડી દેવી. જો આ જાય છે અમારા અક્ષયભાઈ જાય છે. તો ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ તરસિંગડાવાળા ડુંગરે. તો આ ખોડિયાર માતાનું મંદિર છે. તો જો અમે પહોંચી ગયા છીએ ગેટે. તો મિત્રો આ તમે ડુંગરનો નજારો તમે જોઈ લેજો, એક નંબર નજારો છે. અને આ જંગલ જેખો નજારો છે તમે જોઈ શકો છો. અને આ બાજુ છે સિંહોર બાજુથી રસ્તો આવે છે. આ સિંહોરની નજીકમાં જ આવેલું છે. તો મિત્રો આ ખોડિયાર માતાનું મંદિર છે. ઉપર તમે જઈશું અને ત્યાં એમનો ઇતિહાસ શું છે ત્યાં જઈને તમને કહેશું કે અહીંયા શું ઇતિહાસ છે એમ ખોડિયાર માતાનું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો અમે જઈએ ડુંગર ઉપર. તો ફાઇનલી મિત્રો જો આપણે ચડવા મળ્યા છે અને આપણે સુરેશભાઈ પણ દાદા ચડવા મળ્યા છે અને અહીંયા છે એમાં ખોડિયારમાંનું મંદિર. તો વિડીયોમાં ઠેઠ સુધી જોડાયેલા રહીજો અને અમારી પાછળ તમે જોઈ શકતા છો કે આપણા જયદીપભાઈ અને અક્ષયભાઈ અને ઓલા એક એમના મિત્ર છે એ પણ આવ્યા છે અમારી સાથે. તો મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી જોડાયેલા રહીજો અને આ બધા તમે જોઈ શકતા છો કે આમ નેક્સ્ટ લેવલ નજારો છે, બધા ડુંગર જ છે આ તમે જોઈ શકો. બાકી બોલો સુરેશભાઈ. નજારો છે આમ એક બાજુ જોઈ શકો છો તમે મિત્રો. ફાઇનલી મિત્રો તો અમે ડુંગરની દ્રશ્ય પહોંચી ગયા છીએ. આ 100-150 પગથિયા અમે વચ્ચે આવી ગયા છીએ
અને તમે સામે જોઈ શકો છો આ છે સિંહોરનો નજારો અને આ કુદરતી વ્યૂ તો તમે જુઓ એક નંબર ગજબનો વ્યૂ અહીંયા તમને દેખાતો હોય છે અને માથે તરસિંગડો ડુંગર હવે સામે તમે જોઈ શકો છો તરસિંગડો ડુંગર આવ નજીક જ છે એમી અને હવે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આ પથ્થર તમને દેખાડવાનો છે આ પથ્થર ઝાલરિયો હોય એવું પથ્થર અમને લાગે છે તો અમે આ ટ્રાય મારી જોઈએ અને કોમેન્ટ કરજો જો ઝાલરનો અવાજ આવે તો તમે કોમેન્ટ કરજો કે આમાં ઝાલરનો અવાજ આવ્યો નકર કોમેન્ટ નહીં કરતા તમે તારે તો આપણે ટ્રાય મારી બોક્સમાં કોમેન્ટ લખશો કે હા આવ્યો કે નહીં તો આપણે જો આને ટ્રાય મારવી છે આ પથ્થર હાથમાં લીધો છે અને આને આપણે ટ્રાય આવ્યો અવાજ તો કોમેન્ટ બોક્સમાં કહેજો આવ્યો હોય તો નકર નહીં કહેતા તમે તારે કાંઈ મિત્રો આ તો અવાજ તો આવ્યો ને પાણો તો અમથો છે અહીંયા કાંઈ નગરિયો પાણો અહીંયા નથી નગરિયો પાણો છે ને અમારા અક્ષયભાઈ ક્યાં છે નગરિયો પાણો ભાઈ એ લગભગ મારા અંદાજે ઝાળિયાના ને એના ડુંગરમાં ને ગંધોળ ને એ બાજુ છે અહીંયા તો લગભગ નથી પણ આ તો આ પથ્થર એવો છે ને અહીંયા પથ્થર હતો એટલે અમને એમ થયું કે કદાચ અહીંયા હોઈ શકે ખરો એટલે અમે ટ્રાય મારી જોઈને તમને કીધું છે અને સુરાભાઈને એવું લાગ્યું કે અહીંયા જે ઓલો જે પહેલાનો જે તરસિંગડો ડુંગર આ બોટાદ બાજુનો છે ત્યાં બધા મિત્રો જોવે છે એવું જ તે એને અહીંયા લાગ્યું એટલે અમને એમ થયું કે અહીંયા હશે ખરો એમ એટલે અમે ટ્રાય મારી અને તમને કીધું છે તો તમે કોમેન્ટ બોક્સમાં એક અવશ્ય કોમેન્ટ કરી દેજો મિત્રો તમને અવાજ આવ્યો છે કે નહીં ઈડે પાણીનો અવાજ આવ્યો તો નથી આવ્યો ને અવાજ તો આ તો તમે જોવો કેવો મસ્ત નજારો કે મસ્ત નેક્સ્ટ લેવલ છે અને અત્યારે આમ વરસાદ આવેલો છે ચોમાસાનું વાતાવરણ છે એટલે આમ બધું લીલું સમ છે આમ તમે જોઈ શકતા હશો આમ ગજબના આમ એક નંબર લોકેશન છે અને હા મેં કાંઈક તળાવ જેવું દેખાતું છે હા મેં તમને થોડુંક ઝૂમ કરીને દેખાડી દઈએ અને બાકી તો આપણે હા મેં જઈ માથે અને તમને બધાને ખોડિયારમાં દર્શન કરાવી તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી અને લાઇક ન કરી તો એક લાઇક કરી અને અમારી સાથે અમારા અક્ષયભાઈ છે એમના મિત્ર જયદીપભાઈ પણ અમારી સાથે આવી ગયા છે તો મિત્રો વિડીયોમાં છેટ સુધી જોડાયેલા રહીજો અને હા મિત્રો જો આપણે સુરેશભાઈના ચેનલ આ વિડીયોમાં આવ્યો પણ આ પહેલી લાઈન વિડીયો બનાવતો કેટલી લાઈન બનાવેલા છે વિડીયો પણ જો આ વિડીયોમાં 50 લાઈક તમે નહીં કરીને તો આપણે સુરેશભાઈના વિડીયોમાં હું બનાવીશ ને આમ વિડીયોમાં આવીશ કરે પણ આમ બનાવીશ નહીં એટલે ફટાફટ તમે 50 લાઈક કરીજો પૂરી અને જો અને બાકી તો સુરેશભાઈ આપણે માથે જઈને બધા દર્શન કરાવી દેવાના ખોડિયારમાં દર્શન કરો છો તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમે દર્શન કરી અને તમને વિડીયોમાં ખોડિયાર માતાના દર્શન કરાવીએ તો આપણે ખોડિયાર માતાના શરણોમાં આપણે વંદન કરીએ અને ખોડિયાર માતાના દર્શન કરીએ તો ચાલો મિત્રો તમને બીજો એક અહીંયા ત્રિશૂળ છે તો આ જે ત્રિશૂળ છે જ્યાં સંત શ્રી જાયરામ બાપુએ તપ કરેલું છે અને આ ત્રિશૂળ ઉપર આ પથ્થર ત્રિશૂળ ઉપર જ છે આખો તમે આ જોઈ શકો છો મિત્રો અહીંયા જાયરામ બાપુએ તપ કરેલું છે અને ત્યાંથી આગળ આવો તો અહીંયા એક કુઈ છે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકતો છો તો આ જો કુઈ છે અહીંયા હાલ કુઈ જે ભરેલી છે આની અંદર પાણી છે વાયમાં તમે મિત્રો જોઈ શકો છો અને અત્યારે જે આ કુઈ છે અને દરવાજો બનાવી રાખેલો છે કારણ કે આ વ્યવસ્થા કરેલી છે માણસ ભૂલમાં અંદર ના વહી જાય પણ વ્યવસ્થા કરેલી છે કુઈને અત્યારે પેક કરેલી છે હાલમાં અને આ મંદિર તમે અંદર આમ જોઈ શકો છો પથ્થર ઉપર આખું બનાવેલું છે આ મંદિર અને આ ત્રિશૂળ તમે ખાસ કરીને જોજો અને આ ત્રિશૂળ ઉપર આખું આ પથ્થર છે ત્રિશૂળની ઉપર છે પથ્થરના ત્રિશૂળ તમે જુઓ માતાજીનું ત્રિશૂળ વળી ગયેલું છે પણ પથ્થર ઉપર એમને ઉભેલું છે તો મિત્રો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખજો તો તમને કેવો આ ખોડિયારમાંના દર્શન લાગ્યા કોમેન્ટમાં તમે અવશ્ય લખજો ગૌમુખ છે ને અહીંયા એક ગૌમુખ છે અહીંયા કેવું કહેવામાં આવે છે કે નિષેધથી ગા અહીંયા જ્યારે આવતી અને એનો ઇતિહાસ કંઈક છે એ ભાઈ આપણે બહારવાળા ભાઈ છે એને હમણાં આપણે એ ગૌ માતા વિશેનો આપણે ઇતિહાસ હમણાં આપણે એ ભાઈ કહેશે અને આ એક અહીંયા છે જે એ તમને આ દેખાઈ રહ્યું છે આ ભોંયરું છે આ જે જુનાગઢ બાજુ આ ભોંયરું નીકળે છે એવું ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે કે અહીંથી જે જુનાગઢ અને એક બાજુ ઉસરડ જવાનું આ ભોંયરું છે તો અહીંયા તમે જોઈ શકતા હશો આ જે રસ્તો આ નજારો તમને બે બાજુ આ ભોંયરાનો દેખાતો હશે કે હાલમાં અત્યારે બંધ અવસ્થામાં છે પણ આ ભોંયરું જુનાગઢ અહીંથી નીકળાતું એમ અનેક પ્રસાર છે કે કોઈ એવા બની ગયેલું છે અમારે કે હયાતમાં એ બાજુમાં વાળ્યું છે એને 17 વર્ષ સુધી સંતાન નહોતું પછી ડોક્ટરોની બધી દવા લીધી કોઈ એને ડોક્ટરો એમ કીધું કે તમારા સંતાનની પ્રાપ્તિ નહીં કાંઈ વાંધો નહીં પછી એને મનોમનથી એવી શ્રદ્ધા લીધી કે મારી દીકરો દે ને તો તું જ દે એમ તરસિંડા વાળી ખોડિયાર આ શિવની બાજુમાં આ 3 થી 4 કિલોમીટરના ગાળે આ ડુંગર આવ્યો એની વાત પછી એને શ્રદ્ધા લાગી બરાબર 9 મહિના સુધી અખંડ બસ જપ એક જ તે તરસિંડા વાળી દીકરો દે તો સાચું ન કર નહીં અત્યારે જોડવા 2 દીકરા હતા આંખ માતાજી હતી આવા માતાજીના અનેક પરસા છે અત્યારે દર પૂનમે અહીંયા જમણવાર થાય છે 500-700 માણસ જમે છે બરાબર છે એમ બધા ભેગા થઈ પછી રામનવમીનો હવન થાય છે એ માતાજીના અહીંયા ઘણા આવા પ્રસંગ થાય છે
બોલે તરસિંગડા વાળી ખોડિયાર માત કી જય. તો જોયું ને મિત્રો, અહીંયા કેવી બધાને આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે. ખોડિયાર માતાનું મંદિર છે. જેને માતાજી દીકરાની માનતા કરે છે તો દીકરાની માનતા પણ પૂર્ણ કરે છે. જેને 18 વર્ષથી દીકરા ન હોય તો માં ખોડિયાર એમને દીકરા આપે છે. તો એકવાર તમે ખોડિયાર માતાના દર્શન કરવા અવશ્ય તમે તરસિંગડા ડુંગર આવજો. તો ફાઇનલી મિત્રો અમે હાવ માથે પહોંચી ગયા અને અમારા સુરેશભાઈ જોઈ શકો છો તમે અહીં થાકીને બેસી ગયા છે અને મોઢા ઉપર આમ પરસ્યો તમે જોઈ શકો પરસ્યો વળી ગયો છે. અને આ છે અમારા જયદીપભાઈ. કેમ છે કે અહીં તડકો કેવો છે અત્યારે? બહુ છે અને આમ પરસ્યો વળી ગયો ને બધે. અમારા જયદીપભાઈને પણ આમ પરસ્યો વળી ગયો છે અને અમારા અક્ષયભાઈ જો આમ તમે આવો હાલીને આમ પરસ્યો કેમ એક નંબર બનશે. પણ આમ જો મજા આવી તમને જોવાની એટલે આવશે મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ખાસ બ્લોગ તમે જોવો છો પણ અમારે સુરેશભાઈ એના બ્લોગ આ બધા કાપીને જોવો છો એટલે કાપીને ન જોતા મિત્રો આખા જોઈજો. હા મિત્રો, અમારે જેમ અક્ષયભાઈ કીધું એમ તમે આખો વિડીયો જોવો અને આ વિડીયો ન સારો લાગે ને તો તમે લાઈક ન કરતા અને સારો લાગે ને તો જ લાઈક કરજો અને કોમેન્ટ એક જરૂરથી કરજો. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડુંગરની હાવ ઉપર. તમે જોઈ શકો છો અહીંયા માં લખેલું છે અને નીચે જે આવ્યા છે એ ખોડિયાર માતાના મંદિરની ઉપર અમે આવી ગયા છીએ ઉપલા ભાગમાં. અને આ તમે આ એક નંબર વ્યૂ તમે જોઈ શકો છો. આ પાછળ ગોમતેશ્વરનું તળાવ છે આ તમે જોઈ શકો છો. અને અહીંયા આ બાજુ બધા ડુંગર, આ 3 ડુંગર ભેગા થયા છે એટલે અહીંયા તરસિંગડો ડુંગર આ કહેવામાં આવે છે. અને અહીંયા તમે આ પથ્થરની ઉપર તમે જોઈ શકો છો. આ કેવા પથ્થરની નીચે આ મંદિર આવેલું છે ખોડિયાર માતાનું મંદિર. આ તમે નીચે તમે જોઈ શકો છો કેટલું ગજબનું પથ્થર છે કે એની નીચે ખોડિયાર માના બેસણા છે. અને અમે એની ઉપર અત્યારે હાલમાં અહીંયા આવી ગયા છીએ અને આ માં લખેલું છે. કીધું કે અહીંયા અમારી એક ઈચ્છા હતી જવાની માં લખેલું ત્યાં, તો અમે એ માં લખેલું છે એની પાસે આવી ગયા. તો મિત્રો તમે અહીંયા એક સિનેમેટિક શોટ લેવી છે તો તમે જુઓ અને નેક્સ્ટ લેવલનો નજારો છે. તો આ તમે નજારો જોઈ શકો છો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે કેવો નજારો છે એમ. જોઈ શકતા છો કે આ છે તળાવ અને આ છે માં લખેલું અને સામે જે તમે જોઈ શકો છો એ પહેલો એક ડુંગર છે અને આપણે અત્યારે ઊભા છે એ બીજો અને એક સામે એમ 3 કરીને એટલે તરસિંગડા એમ ડુંગર 3 નામ એટલે તરસિંગડો ડુંગર એ રીતના પ્રખ્યાત છે. અને ફાઇનલી મિત્રો તો તમને બધાને ખોડિયાર માતાના દર્શન કર્યા અને અમે દર્શન કરી અને અમે આવતા રહ્યા છીએ હેઠે. અને અમારી સાથે જો આ મિલનભાઈ હતા અને આ જયદીપભાઈ અને અક્ષયભાઈ અમે બધા નીચે આવતા રહ્યા છીએ. અને સાથે અમારા કાનભાઈ હતા. કાનભાઈ અમારો બ્લોગ બહુ મસ્તીનો બનાવ્યો છે અને કાનભાઈ ક્લિપમાં કીધું છે તમે બધાએ સાંભળ્યું તો હશે જ છે. અમારા કાનભાઈએ કીધું છે કે ભાઈ એની લાઈક 50 લાઈક થાય તો હજી બ્લોગ બનાવશે. એને શરત મૂકેલી છે કાનભાઈ અમારે, નકર એ અમારા બ્લોગમાં નહીં આવે. કેમ કાનભાઈ? લાઈક કરી દેજો ફટાફટ તમે બધા. હા, તો બસ મિત્રો આ વિડીયોનો હવે અમે અહીંયા પૂરો કરીએ છીએ. અને જો અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.